નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 7મો. પાઠ 7માં આપણે આગળ મૂળ અને પર્ણનો અભ્યાસ કરી ગયા. દરેક વનસ્પતિના મૂળ અને પર્ણ જુદા જુદા જોવા મળે છે. તેવી જ રીતે પુષ્પ પણ દરેક વનસ્પતિમાં જુદા જુદા રંગના જોવા મળે છે. કોઈ પુષ્પની અંદર વધારે પાંદડીઓ હોય, કોઈમાં ઓછી પાંદડીઓ હોય. દરેકના રંગ અલગ, દરેકની સુગંધ અલગ હોય છે. તો આપણે જોઈએ આકૃતિ 7.19 એ, બી અને સીમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. હવે છોડને ઓળખવા માટે આપણે એક પ્રવૃત્તિ નીચે જુઓ, આકૃતિ છે તે મદદરૂપ તમને થશે કે ગુલાબના છોડને ઓળખવા માટે કઈ વધારે આકૃતિ મદદરૂપ થશે, એ, બી કે સી. તો એની અંદર છે ખાલી તમને ડાળી જ બતાવેલી છે, તેમાં પર્ણ નથી, પુષ્પ નથી. તેના ઉપરથી આપણને કઈ શેની ડાળી છે એ ખબર ન પડે. ત્યાર પછી બીની અંદર છે તેમાં ખાલી ડાળી અને પર્ણ આપેલા છે, અને સીમાં છે તેમાં ડાળી, પર્ણ અને પુષ્પ છે. તો તેના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ ગુલાબના ફૂલની વનસ્પતિ છે. આકૃતિ 7.1માં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? શું બધા જ પુષ્પ રંગીન છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો શું તે એકદમ ચમકતા રંગના છે? તેના માટે આપણે પુષ્પનો ધ્યાનથી અભ્યાસ કરીએ. જ્યારે આપણે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરીએ ત્યારે કેવા પુષ્પ પસંદ કરવા નહીં? જો ગલગોટા, ત્યાર પછી છે ક્રાસેન્થીમમ અથવા તો ગુલદાઉદી કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળો. આગળના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો કે એકલ પુષ્પ નહીં પરંતુ સંયુક્ત પુષ્પ છે. આગળના ધોરણમાં આપણે અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 10, ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક કળી અને 2 તાજા પુષ્પ લેવાના. સાથે બ્લેડ, કાચની સ્લાઇડ કે કાગળની શીટ, બિલોરી કાચ અને પાણી લો. આકૃતિ 7.20ને ધ્યાનથી જુઓ. ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. જુઓ, નીચે ખીલેલું પુષ્પ આપેલું છે તેને ધ્યાનથી જુઓ. તમારા ઘરની અંદર જો ગુલાબનું ફૂલ હોય, ઉગતું હોય, તો તેને તમારે આ પાઠ ખુલ્લો રાખી અને સમજતું જવાનું. તે પુષ્પના દલપત્રો છે. જો આ પુષ્પના દલપત્રો કહેવાય. આ બધા છે પાન છે તે. વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે. બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? કળીનો મુખ્ય ભાગ કયો છે? તો આપણે જોયું કે આ ભાગ એ નાના પર્ણ સમાન છે. તેને શું કહેવાય? વજ્રપત્રો કહે છે. પુષ્પનું અવલોકન છે. પુષ્પનું નામ ગુલાબ. પછી દલપત્રની સંખ્યા કેટલી છે? વધારે છે. ને તેનો રંગ કેવો છે? ગુલાબી અથવા તો સફેદ પણ હોઈ શકે. અને વજ્રપત્રની સંખ્યા અને રંગ છે, વજ્રપત્ર હોય છે 5 અને રંગ કેવા હોય છે વજ્રપત્રના? લીલા. શું વજ્રપત્રો જોડાયેલા છે કે જુદા જુદા છે? તો જુદા જુદા છે. પછી પુંકેસર તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલ છે? મુક્ત છે. સ્ત્રીકેસર હાજર છે કે ગેરહાજર? તો છે હાજર. એક પુષ્પ લઈને તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો અને તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે તેને કેટલા વજ્રપત્ર છે, શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે,
તલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? આ પ્રવૃત્તિ છે તમારે એક પુષ્પ લઈને એના પ્રશ્નના જવાબ આપવાના છે. શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે? શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે? આપણે આની અવલોકન કરવાનું છે. જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ અને તમારે અવલોકન કરવાનું છે. ત્યાર પછી આખા વિભાગનું અવલોકન કરી લીધા પછી છેલ્લી 2 કોલમ તમારે ભરવાની છે. પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે તેના દલપત્રો જોડાયેલા હોય છે, તો તમારે તેને કાપીને ખોલવા પડશે જોવા માટે. ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ કર્ણી આકારના પુષ્પોને તેના દલપત્રોને ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા, જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય છે. બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરવાના. આકૃતિ 7.22 નો ધ્યાનથી અભ્યાસ કરી તેના પુષ્પની તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો અને તમારા પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસરને ઓળખો. આકૃતિ 7.23 ને ધ્યાનથી નિહાળો તો વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુંકેસર દર્શાવે છે. અહીંયા છે ગળણી આકારનું પુષ્પ, નીચે છે જાસૂદનું પુષ્પ છે, એના પુષ્પના ભાગો છે સ્ત્રીકેસર અને પુંકેસર. ત્યાર પછી તેના જ પુંકેસરના ભાગો હોય છે પરાગાશય અને તંતુ. હવે પછીનો અભ્યાસ આપણે પછીના આગળના વિડીયોમાં કરીશું. નમસ્તે.